1 2 3 હાલો હામુ દો જય સીતારામ રામ રોટી આશ્રમ બોડિયા જય સીતારામ મિત્રો આપ જોઈ રહ્યા છો રામ રોટી આશ્રમ બોડિયા આજે તારીખ 4/5/2025 વૈશાખ સુદ સાતમ તો આજે અમારા ગામના સોહાલા શ્રી ભીમાભાઈ સુરાભાઈ ભરવાડ સોહાલા જેમને 8મી તિથિ છે તો એ નિમિત્તે મિત્રો આપ જોઈ રહ્યા છો આ હુકડી 60 કિલોની હુકડી બનાવવામાં આવે છે તો આ હુકડી બનાવી અને કૂતરાઓને નાખવામાં આવશે તો મિત્રો આ અવિરત કાર્ય રામરોટી આશ્રમ બોડિયા 2.5 થી 3 વર્ષ પૂરા થવા આવ્યા છે તો આવતા શ્રાવણ મહિનામાં 3 વર્ષ પૂરા થાય છે અહીંયા દરરોજ 30 કિલોના રોટલા બનાવવામાં આવે છે અને આવી તિથિ હોય જન્મદિવસ હોય કે કંઈ પણ કાર્યક્રમ હોય તો એ નિમિત્તે એકડે કૂતરા માટે અવારનવાર હુકડી બનાવવામાં આવે છે તો વાલા મિત્રો ગમે ત્યારે કોઈ પણ ને કોઈ તિથિ ઉજવવી હોય કે બર્થડે ઉજવવો હોય એને પૂર્ણદાન કરવા માટે આ રામરોટી આશ્રમનો સંપર્ક કરી શકો છો તો વાલા કાયમ માટે અહીં કણે 30 કિલોના રોટલા થાય છે તો જેમ બને એમ અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરજો કોમેન્ટમાં પણ તમને જે કંઈ આવડતું હોય તો કહેજો બરાબર આ છે અમારા અમરસિંહ દાદા અવેશરામ ભગત દિલીપભાઈ બટુકભાઈ માજુબેન અને અનેક અમારા જો આ બધા આ રામરોટી આશ્રમમાં કામ ચાલુ છે અહીંયા તમને બીજું એક ખાસ જણાવું કે અહીંયા 100 વર્ષ કરતાં વધુ પુરાણું એટલે કે જૂનું સ્વામિનારાયણ મંદિર છે જેનું આ જો રિપેરિંગ કામ ચાલુ છે અને હવે અહીં નવું મંદિર બની રહ્યું છે ટૂંક સમયમાં ભગવાનની સ્થાપના થઈ છે અને અનેક સંતો પણ પધારશે તો વાલા મિત્રો અહીં સ્વામિનારાયણનું મંદિર છે અવારનવાર ગમે ત્યારે બોડિયા ગામમાં તમે પધારશો તો ખાસ કરી અને કહેજો કે ભાઈ સ્વામિનારાયણનું મંદિર ક્યાં છે તો અહીંયા અમારે જવું છે દર્શન કરવા છે અહીંયા રામરોટી આશ્રમ પણ ચાલે છે અવારનવાર લોયા ગઢડા સારંગપુર અને કરમડ ઘણા બધા સંતો પધારી રહ્યા છે તો વાલા જો આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ટૂંક સમયમાં રિપેર થઈ અને અહીં કણે ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવશે અને ઘણા બધા સંતો પણ પધારશે તો વાલા મિત્રો ગમે ત્યારે અહીં નીકળો તો રાણપુરથી 10 કિલોમીટર દૂર સ્વામિનારાયણનું મંદિર બોડિયા ગામમાં છે તો ખાસ કરી અને આ અમારા વાલા બધા મિત્રો છે અને કાયમ માટે સેવા અવિરત આપી રહ્યા છે તો અમારી ચેનલને શેર કરજો અને ગમે ત્યારે કોઈ પણને કંઈ તિથિ ઉજવવી હોય તો જો આ અમારે દિલીપભાઈ વૈશરામભાઈ બટુકભાઈ આ બધા અવિરત કાર્યક્રમ ચાલુ છે તો ખાસ કરી જેમ બને એમ બધાને અમારી વાતની જાણ કરવા માટે વિનંતી જય સિયારામ તો આજે શું છે વૈશાખ સુદ સાતમ અને તારીખ 4/5/2025 આ નિમિત્તે આજે અમારા ગામના સોહાલા ભીમાભાઈ સુરાભાઈ ભરવાડ એમની આ તિથિ છે અને એમના દીકરા મગાભાઈ ભીમાભાઈ ભરવાડ જે છે એમના તરફથી આ હુકડી બનાવવામાં આવેલી છે તો ખાસ કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય સિયારામ જય હનુમાનજી મહારાજ